કે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એમના સંતોના દર્શન, સ્પર્શ, દ્રષ્ટિ થોડીક એક અડધો કલાક કલાકનો પણ કંઈ કરીને પણ કોન્ટેક્ટ થાય તો જીવનમાં ઘણો મોટો એક પોઈન્ટ પડી જાય. આ સ્વામિનારાયણ સંપ્રદાય કેવળ કૃપાનો સંપ્રદાય છે. આ જીવ પોતાની મેળે કશું કરી શકે એમ નથી, પરંતુ ભગવાનને સંતની કૃપા એની જીવનમાં પડે પડે જરૂર પડતી હોય છે. નિષ્કુળાનંદ સ્વામી એટલે કીર્તનમાં લખ્યું છે, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ જરૂર અક્ષરધામ. ભગવાનના સંતની કૃપા એની જીવનમાં દરેક વ્યક્તિને દરેક પળે જરૂર પડતી હોય છે. ભલે કરોડોની સંપત્તિ હોય, મોટી સત્તા હોય, પરંતુ સમય આવે છે ત્યારે અમારે, તમારે, આપણે સૌએ આલોકના સુખ માટે અને ભગવત સુખ માટે જ્યારે સમય આવે ને જ્યારે કોઈ પણ કામ, જ્યારે મહેનતથી, પુરુષાર્થથી, પ્રયત્નથી, બુદ્ધિથી, આવડતથી ન થાય, દવાથી, વિજ્ઞાનથી ન થાય, એ કામ કૃપા, દયા, કરુણા અને દુઆથી થાય છે. એ વખતે ભગવાનને સંતની દરેકને જરૂર પડશે, ફરજિયાત જરૂર પડે. સાયન્સમાં ખૂબ આગળ વધેલો દેશ અમેરિકા આજે ભારતની વિશ્વની એક મહાસત્તા કહેવાય. મોટા મોટા વૈજ્ઞાનિકોએ ઘણી બધી શોધખોળો કરી. વર્ષો પહેલાની વાત છે કે જ્યારે ચંદ્ર ઉપર એપોલો 13 જ્યારે એમણે રવાના કર્યું, સતત એપોલોની અંદર બેઠેલા વિશ્વના મહાન વૈજ્ઞાનિકો એપોલોની કિંમત નહોતી એમની આગળ કે જેટલી એમની જીવનની કિંમત અને મૂલ્ય હતું. સતત ચંદ્ર ઉપર પહોંચેલું એ અવકાશયાન, એનો કોન્ટેક્ટ પૃથ્વી ઉપર સતત થયા કરે અને રહ્યા કરે, એવી તમામ જોગવાઈ કરેલી. પણ એક ક્ષણ એવી આવી ગઈ કે જે ક્ષણે એપોલોનો એ અવકાશયાનનો કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો. અહીંયા જે કોમ્પ્યુટર સાથેનો જે કોન્ટેક્ટ હતો તૂટી ગયો, એપોલો ગુમ થયું. અને એ વખતે જબરજસ્ત ચિંતાનો વિષય ઉત્પન્ન થયો. શોધખોળ થાય એ મહત્વનું નહોતું, એપોલો પાછું ન આવે તો એનું ઇમ્પોર્ટન્સ નહોતું. ઇમ્પોર્ટન્સ હતું અંદર રહેલા એ 3 મહાન સાયન્ટિસ્ટનું. બહુ મોટું મૂલ્ય હતું. તમામ પ્રયત્નો કર્યા, બધા જ હેલ્પલેસ હતા. અને એ વખતના તત્કાલીન અમેરિકન પ્રેસિડેન્ટ ટીવી ઉપર
રેડિયો ઉપર સમગ્ર વિશ્વને અપીલ કરે છે કે એપોલો 13 કોઈ સંજોગોમાં કોન્ટેક્ટ સધાય એવા કોઈ સંજોગ દેખાતા નથી. અત્યારે એક જ આધાર છે, ભગવાન. જો ભગવાન કરે તો જ આ શક્ય છે. માટે સમગ્ર વિશ્વને, વિશ્વના લોકોને અપીલ છે કે ભગવાનને પ્રાર્થના કરો. અને પ્રાર્થના જો ભગવાન સુધી પહોંચે તો જ આ શક્ય છે. સાયન્સનો પનો જ્યાં ટૂંકો પડ્યો, વિજ્ઞાનની શક્તિ જ્યાં બંધ થઈ ગઈ, ત્યાં આધ્યાત્મ વિજ્ઞાન કહેતા ભગવાનનો માર્ગ ચાલુ થયો. ડોક્ટરો પણ જ્યારે પોતાના પના ટૂંકા પડે છે ત્યારે એક જ જવાબ આપે છે, અમારું કશું નહીં ચાલે, ભગવાન કરે તો થાય. મુક્ત વખતે બહુ જરૂર છે ભગવાનની, બહુ જરૂર છે ભગવાન સુધી આપણા પ્રાર્થના પહોંચાડનાર કોઈક વચ્ચેના માધ્યમની, સત્પુરુષની, સંતની બહુ જરૂર છે. સંતનું, સત્પુરુષનું શું ઇમ્પોર્ટન્સ છે, શું મહત્વ છે, શું મૂલ્ય છે, શું જરૂર છે. કોઈ એમ કે હું ડાયરેક્ટ પ્રભુ સાથે પહોંચી જઈશ, હું પ્રાર્થના કરીશ, ભગવાન મારી પ્રાર્થના સાંભળશે. મુક્ત આ જીવની કોઈ તાકાત નથી કે જીવન સુધી પહોંચી શકે. કારણ કે જીવ એ જીવ છે. એ જીવને પ્રભુ સુધી, જીવન સુધી પહોંચવા માટે અને જીવમાંથી શિવ થવા માટે એને કોઈક ભગવાનના એવા મુક્ત ઓલિયા પુરુષ, ભગવાન ત્યાં ઘેરથી આવેલા એવા કોઈક દિવ્ય તત્વની જરૂર ફરજિયાત પડે. ફરજિયાત પડે. બાપજીના શબ્દોમાં કહીએ તો કોર્ટની અંદર કેસ લડવો હોય અને જજનો દીકરો હોય, ન્યાયાધીશનો દીકરો હોય અને એને કોઈની સામે કેસ કરવો હોય તો પણ એને વચ્ચે વકીલ રોકવો પડે. મારો બાપ જજ છે તો હું ડાયરેક્ટ જઈને આર્ગ્યુમેન્ટ્સ કરું કોર્ટમાં જઈને, ના ચાલે. ત્યાં કોઈક સનદધારી એટલે કે લાયસન્સ હોલ્ડર એવા વકીલની જરૂર પડે, ફરજિયાત પડે. વકીલ વગર કોર્ટનો કેસ ન લડાય. એમ સત્પુરુષ વગર પ્રભુની કોર્ટમાં આપણો કેસ ન લડી શકાય. મુક્તો શક્ય જ નથી. અને એના માટે સત્પુરુષની જરૂર છે. આપણા એક હરિભક્ત, લગભગ 6 વર્ષ પહેલાની વાત છે, એમના મિસિસને 25 વર્ષની ઉંમરે કેન્સર થયું. બ્રેસ્ટ કેન્સર, છાતીનું કેન્સર થયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા. 6 મહિના દવાખાને રહ્યા. ડોક્ટરોએ તમામ ઉપચારો કરી લીધા. 6 મહિનાની અંદર 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. નાના 2 બાળકો હતા, 1 વર્ષ 1.5 વર્ષનું અને 1 3-3.5 વર્ષનું. મા બાપને ચિંતા હતી બાળકોની. ડોક્ટરોએ છેલ્લે મિનિટ સુધી પ્રયત્ન કર્યા. અંતે જ્યારે હાથ ઊંચા કરીને કહી દીધું કે જલ્દી ઘેર લઈ જાઓ, 1-2 દિવસની બાઈ મહેમાન છે, વધુ જીવશે નહીં.
ઘેર લઈ જાઓ. કોઈ આશા નહોતી. લાસ્ટ સ્ટેજ ઉપર કેસ પહોંચી ગયેલો હતો. એમના ધર્મપત્ની જે પેશન્ટ હતા, દર્દી હતા, એમને એમના હસબન્ડ કરતાં પણ મહારાજને વિશે ખૂબ વિશ્વાસ, સંતોને વિશે ખૂબ હેત, ખૂબ મહિમા. એમણે છેલ્લી મિનિટે એમના હસબન્ડને સિવિલ હોસ્પિટલમાં બોલાવીને કહ્યું, સ્પેશિયલ રૂમમાં હતા, કે આજ સુધી મેં જ તમને કહ્યું છે કે આપણે સકામ નથી થવું, સંતો પાસે આપણે ન જશો, મારે આની પ્રાર્થના નથી કરવી, મહારાજ મને રાખે તોય ભલે, લઈ જાય તો પણ ભલે, મેં આજ સુધી તમને આવું જ કહ્યું છે. આપણે કદી પણ સંતોની પાસે આ પ્રાર્થના પહોંચાડી નથી. આજે હવે મારે જવાનું નિશ્ચિત છે, ભગવાનને ઘેર નક્કી છે. મને એનો પણ કોઈ હરખ શોખ નથી. આ ભાઈ બહુ સમજણવાળા હતા. મૃત્યુ કોઈને ગમતું નથી. ભલભલી ધુરંધર વ્યક્તિ પણ મૃત્યુનો શબ્દ સાંભળે એટલે ડગમગી જાય, ડગી જાય, ભયભીત થઈ જાય. જે મૃત્યુથી ન ડરે એ જ પ્રભુનો દીકરો કહેવાય, એ ભગવાનનો ખરો ભક્ત કહેવાય. આ બાઈને બહુ સરસ સમજણ હતી. એમના હસબન્ડને કહ્યું કે તમે એક કામ કરો, આજે હું તમને કહું છું કે તમે બાપજી પાસે જાઓ, સ્વામીને મળો, સંતો પાસે જાઓ, ભલે મને મહારાજ લઈ જાય, મહારાજની ઈચ્છા હોય ને લઈ જાય તો હું તૈયાર છું, પરંતુ મારા બે બાળકોને હું ભગવાનને સોંપું છું. બસ મારી એક પ્રાર્થના પહોંચાડી આવો કે આ બે બાળકો એની મમ્મીએ ભગવાનને સોંપ્યા છે, મહારાજ એમને મોટા કરે, સત્સંગી રાખે, મોટા થઈને ભગવાનના સત્સંગમાં રહે અને આલોક અને પરલોકમાં સુખી થાય. એટલે એક પ્રાર્થના મારા વતી કરજો. હસબન્ડ મંદિરે આવ્યા. આ સેવક ગાંધીનગર હતો. ફોન કર્યો. ફોન ઉપર બહુ રડી પડ્યા. એ કે સ્વામી બાપજી પાસે જવું છે. મેં કીધું જાઓ તમે, હું આવું છું. ગાંધીનગરથી હું પણ એ વાસના આવ્યો સ્પેશિયલ એમના માટે. બાપજી પાસે અમે બેઠા, ખૂબ રડ્યા. પેલા ભાઈ એમણે કેવડાવેલી પ્રાર્થના કરી કે બાપજી, એમણે એવું નથી માગ્યું કરનાએ કે મને જીવાડો. એમણે તો એવું કેવડાવ્યું છે કે મહારાજની જેમ મરજી હોય એમ ભલે કરે, મહારાજની મરજી એ મારી મરજી. મને કોઈ દુઃખ નથી કે મારે નાની ઉંમરે ભગવાનના ઘેર જવું પડશે. ભગવાનના સુખથી અધિક સુખ કયું છે? મેં સત્સંગમાં રહીને આજ સુધી સાંભળ્યું છે, પરંતુ એક પ્રાર્થના મોકલી છે કે બાળકોની ભગવાન રક્ષા કરે અને બાળકો મોટા થઈ જાય અને કાલે સત્સંગમાં રહે, આવી પ્રાર્થના મોકલી છે. બાપજી અમારી પ્રાર્થના છે. પેલા ભાઈ કહે છે કે બાપજી મારી પ્રાર્થના છે, એ સકામ નથી થયા, પણ હું સકામ થઈને કહું છું કે બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી એની મમ્મીને ભગવાન રાખે તો સારું. બાપજી મોટા પુરુષની શું જરૂર છે સાંભળજો. બાપજી 2 મિનિટ રહીને એટલું જ બોલ્યા કે તમારા ઘરનાની આયુષ આવતીકાલે બપોરે
1 વાગ્યે પૂરી થાય છે. સ્પષ્ટ શબ્દો કહું છું, આવતીકાલે બપોરે 1 વાગે મહારાજ તેડવા આવશે. આયુષ પૂરી થાય છે. પણ બોલો, રાખવા છે? પ્રશ્ન પૂછે છે, રાખવા છે? શાસ્ત્રો એવું કહે છે કે રેખ પર મેખ મારનારો વિધાતાના લેખ ખોટા ના થાય. એવું શાસ્ત્રો કહે છે, અમે નથી કહેતા. વિધાતાના લેખ ખોટા ના થાય. જે આયુષ રેખા જન્માક્ષરમાં લખેલી હોય ને એ ન ભૂલે, ન બદલાય. જે થવાનું છે થાય જ. અહીંયા દિવ્ય પુરુષ એમ કે 1 વાગે એમની આયુષ પૂરી થાય છે. મહારાજ તેડવા આવશે, પણ બોલો, રાખવા છે? સામેથી કંઈક રાખવા છે, પેલા એમ કંઈક નથી રાખવા. હજી તો સકામ જ છે. હાથ જોડીને રડી પડ્યા, બાપજી તો બહુ સારું. મોટા પુરુષ શું કહે સાંભળજો. બાપજી કે તમારામાં કંઈ વ્યસન છે? પેલા એમને પૂછ્યું, તમારે કંઈ વ્યસન છે? પેલા ભાઈ હાથ જોડીને કે હા બાપજી, આમ તો હું સંતોની આગળ કોઈ દાડો સાચો બોલ્યો જ નથી. કાયમ સંતોની બનાવટ કરું છું. આ એમના શબ્દો. નિર્દોષ થઈ ગયા, નિષ્કપટી થયા. અને વ્યક્તિને જ્યારે ગરજ હોય છે ને ત્યારે બધું શક્ય છે. આપણે લોકો બહુ સ્વાર્થી હોઈએ છીએ. અત્યારે ગરજ હતી ને એટલે નિષ્કપટી થઈ ગયા. હાથ જોડીને કહે છે, બાપજી સંતો આગળ કાયમ ખોટું બોલ્યો છું, પરંતુ બીડી વગર ચાલતું નથી. હું બીડી પીવું છું. અને ત્યાં બાપજી એમ બોલે કે બોલો, અમે કહીએ એમ કરશો? તમે બીડી છોડી દો, તમારા ઘરનાને આ મિનિટે કેન્સર છોડી દેશે. અર્થ સમજાણો? શું છોડવાનું અને શું પામવાનું સાંભળજો. બાપાશ્રીએ વાતોમાં લખ્યું કે આ સત્સંગ તો કેવો છે કે જયનો વેપાર અને લાખનો લાભ. જયનો વેપાર એટલે 1 પૈસાનો વેપાર અને એમાં લાખ રૂપિયાનો નફો બની શકે? આ સ્વામિનારાયણના ઘેર છે. માત્ર છોડવાનું શું? બીડી છોડો. તમારા પત્નીને કેન્સર છોડી દેશે. એટલે કેન્સરે પકડ્યા છે, કેન્સર છોડી દેશે. પેલાને વિશ્વાસ. હાથ જોડીને કહી દીધું, બાપજી બીડી છોડી. બાપજી કે જીવન પર્યંત નહીં હો. બાપજી નહીં. જાઓ, પ્રસાદીનું જળ દઈ જાઓ. કરતા હરતા મહારાજ છે, ઠાકોરજી છે. સાંભળજો, મોટા પુરુષ કોઈ દિવસ ધણી નહીં થાય, માલિક નહીં થાય. તમે ગમે એટલું કહો ને કે બાપજી સંતો તમારી દયાથી આમ થયું, એ કદી નહીં સ્વીકારે કે અમારી દયાથી થયું છે. એ અકર્તા છે. એ હંમેશા અમને જ માલિક કરશે. કે કરતા એ છે. આ સાચા સત્પુરુષનું લક્ષણ છે. મેં કર્યું, અમારી કૃપાથી થયું, એને એનો કોઈ ભાર જ નથી. એટલે તો એ સત્પુરુષ છે. અને આપણે કોઈ દાડો એ છોડતા નથી. મેં કર્યું ને હું કરું છું એ કોઈ દાડો આપણે ભૂલતા નથી. અને એ કોઈ દાડો એ લાવતા નથી. આપણે આને કોઈ દાડો છોડતા નથી. એટલો ફેર છે આપણામાં. બાપજી એમ કે અમે નથી કરતા, મહારાજ કરે છે. તમે આટલું કરજો, જાઓ પ્રસાદીનું જળ લઈ જાઓ, ઘેર રજા લઈ લો, ઘેર લઈ જાઓ.
હોસ્પિટલમાંથી રજા લઈને ઘેર લઈ જાઓ. વિશ્વાસ. બીડી છૂટી ગઈ, બીજી બાજુ કેન્સર છૂટી ગયું. ઘેર ગયા, દવા ગઈ, પ્રસાદીનું જળ. મુક્તો એક પછીનો એક દિવસ વધુ સુખદ નીવડતો ગયો. આજે એ બાઈ નખમાય રોગ નથી અને દર પૂનમે 60 કિલોમીટરથી ચાલતા દર્શન કરવા આવે છે. દર પૂનમ. આ તો થયા દેહના રોગની વાત. મુક્તો સત્પુરુષની શું જરૂર છે? સંતોની જીવનમાં શું જરૂર છે? આપ સૌને પ્રશ્ન પૂછો. અત્યારે હવા ચારે બાજુ છે, દેખાય છે તમને? હવા છે તમારી ચારે બાજુ, છે કે નહીં? તમે જોઈને ના પાડો છો? જોયા વગર આ પાડવાની? ઉમંગભાઈ હશે કે નહીં હોય? કેમ, કઈ રીતે તમે કહો છો? શી ખાતરી છે? જો હવા ન હોત તો તમે જીવતા ન હોત, તમે કે હું કોઈ. આપણે જે જીવીએ છીએ એ જ એનો એવિડન્સ. બરાબર છે? હવા છે એટલે તો આપણે જીવીએ છીએ, અહીં બેઠા છીએ, હાથ પગ ચાલે છે. હવા વગર જેમ જીવ સૃષ્ટિ શક્ય નથી. આ પશુ પક્ષીઓ માટે પણ જરૂરી છે અને આ ઝાડપાડ માટે પણ જરૂરી છે. ઝાડ માટે પણ હવા જરૂરી છે. આપણું વિજ્ઞાન એવું કહે છે. જેમ હવા વગર જીવ સૃષ્ટિ શક્ય નથી, એમ સત્પુરુષ વગર અધ્યાત્મ સૃષ્ટિ શક્ય નથી. સમજી લેજો. ભગવાનનો માર્ગ સત્પુરુષ વગર શક્ય નથી. પડે પડે એનો સંગ, એમનો સંબંધ પડે પડે જરૂર પડશે. મુક્તો કોઈ એમ માનતું હોય કે મારે હવા વગર ચાલશે, ન ચાલે. કોઈ એમ માનતું હોય સત્સંગીત ભગવાનનો ભક્ત કે મારે સંત વગર ચાલશે, સત્પુરુષ વગર ચાલશે, તો બહુ મોટી ભૂલ છે. મુક્તો તદ્દન ખોટી છે વાત. નિષ્કુળાનંદ સ્વામી ના પાડે છે. સ્વામી કીર્તનમાં લખે છે કે આ લોકે પરલોકમાં જાણો પડે જરૂર જેનું કામ. આ લોકમાં પણ એની જરૂર પડશે, પડે પડે. અને પરલોકમાં પણ. પરલોક એટલે ભગવાનનું સુખ લેવું હશે તો પણ. આ લોકે પરલોકમાં જાણો પડે જરૂર જેનું કામ. તેની સંગાથે કેમ તોડીએ જે છે સદાય સુખનું ધામ. અમારે હમણાં એકાદ વર્ષ પહેલા, ગઈ સાલ કે 2 વર્ષ થયા હશે કદાચ, બાપુનગર વિસ્તારમાં પધરામણી હતી અમારી. નિકોલ વિસ્તારમાં પધરામણી હતી. નિકોલમાં આપણા એક હરિભક્ત કિશોર, લગભગ 27-28 વર્ષની એની ઉંમર છે, એના ઘેર પધરામણી હતી. એ જોડે જ હતો સવારથી. 12 વાગે એના ઘેર અમારે પહોંચવાનું હતું. એણે રસ્તામાં મને કહ્યું કે સ્વામી એક પ્રાર્થના છે. કે શું? કે સ્વામી મેં મારી પધરામણીમાં મારું ઘર છેલ્લું રખાયું છે. મારું ઘર રસ્તામાં આવતું હતું પણ સ્વામી ફરી 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 મારા ઘેર છેલ્લે રાખ્યું છે. કેમ? સ્વામી મારા ઘેર છેલ્લે 10 મિનિટ બેસવાનું છે. કેમ? પ્રોગ્રામ છે. સ્વામી મારા પપ્પા સ્વામિનારાયણ ધર્મના, સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી છે. સ્વામી હું નાનો હતો ત્યારથી મંદિરની નજીકમાં, ઘનશ્યામનગર મંદિરની બાજુમાં ક્યાંક એટલી સોસાયટીમાં રહેતો હતો. મારા મિત્ર સત્સંગી હતો ને એની સાથે હું મંદિર આવતો હતો. મને નાનો હતો ને ત્યારે મારતા હતા મારા પપ્પા. સ્વામિનારાયણના મંદિરમાં નહીં જવાનું, મને મારે. હું ખોટું બોલીને આવું, રમવા જઉં છું ને એમ બોલીને સભામાં આવતો હતો. સ્વામી મોટો થયો, ભણ્યો, કિશોર થયો, હું કમાતો થયો,
મારા લગ્ન થયા, છતાંય તે ભલે અત્યારે મને મારી નથી શકતા, કહી નથી શકતા, પણ અંદરથી એ ખુશ નથી કે હું મંદિરમાં આવું છું. સ્વામી 15 વર્ષથી હું ટેકલ કરતો આવ્યો છું, ડખડા થાય છે, ઝઘડા થાય છે ઘરમાં, એ લોકો કોઈ સમજવા તૈયાર નથી. મને કહે છે કે તું આ ખોટો રસ્તે છો, ખોટે રસ્તે છો. સ્વામી હું સમજાઈ નથી શકતો, તમે મારા ઘેર આવ્યા છો તો મારા પપ્પાને મેં આજે સમ દઈને રોક્યા છે કે તમે તમતાર સ્વામિનારાયણની કંઠી ના બાંધશો, પરંતુ અમારા સંતો આવે છે, સ્વામી આવે છે, તમે 15 મિનિટ બેસજો તો ખરા, દર્શન તો કરજો. એટલે સ્વામી મેં રડીને મારો નાનો બાબો છે તેના સમ દઈને રોક્યા છે. મારા બાબાના સમ જો ન રોકાવો તો એટલે રોકાણા છે, માટે તમે 15 મિનિટ કાઢજો ને એમની પાછળ. કંઈ વાંધો નહીં. અમે એમના ઘેર પહોંચ્યા. મેં તો પેલા એના પપ્પાને પહેલી વખત જોયા, એમણે પણ મને પહેલી વખત જોયો. મને ઓળખાણ કરાવી પેલા કિશોરે. મને કે સ્વામી આમાં પપ્પા, બેસો. 10-15 કિશોરો મારી સાથે હતા. બધા એમ કીધું બધા બેસો, થોડી વાર આપણે બેસવું જોઈએ. બેસાડ્યા. પછી એના પપ્પાને પૂછ્યો 1-2. મેં કીધું ભાઈ તમને મારે એક પ્રશ્ન 2-3 પૂછવા છે, પૂછું? મને કે સ્વામી પૂછો. કે તમારી સોસાયટીમાં કેટલા બંગલા હશે? મને કે સ્વામી સોસાયટીનો સેક્રેટરી છું. મેં કીધું તો તમને ખબર હોય જ કેટલા બંગલા છે. મને કે સ્વામી 160 બંગલા છે. બહુ મોટી સોસાયટી છે મારી. ઠીક. 160માં પટેલ કેટલા હશે? તમે પટેલ છો, બીજા પટેલોના ઘર કેટલા હશે? મને કે સ્વામી બધા જ અમારા સૌરાષ્ટ્રના પટેલો 160. ઠીક. એ 160 પટેલના ઘર છે, તો 160 ઘરની અંદર થઈ અને તમારા દીકરા જેવડા કિશોરો કેટલા હશે? મને કે સ્વામી ગણ્યા નથી, પણ ઘર દીઠ આપણે સરેરાશ એક ગણીએ તો 150-200 તો ખરા જ આ સોસાયટીમાં. મારા છોકરા જેવડા કે 20-25 વર્ષના 150-200 તો ખરા જ. ઠીક. તમારા દીકરા જેવડા 150-200 છોકરામાં તમને ખ્યાલ ખરો કે કોઈ છોકરો 150-200માં કોઈ સિગરેટ પીતો હોય, બીડી પીતો હોય એવો તમારા ખ્યાલમાં કોઈ કરો? એટલે હશે. મને કે સ્વામી કેવી રીતે હું વાત કરો છો? કેમ કેવી વાત કરો? મને કે સ્વામી અમારા સૌરાષ્ટ્રના પટેલોમાં સ્વામી દારૂ શબ્દ નહોતો. સ્વામી હું ચેલેન્જથી કહું છું કે અમારા આ 150-200ની અંદર 50% છોકરા દારૂ પીતા હશે. સિગરેટની બીડીની ક્યાં વાત કરો છો? કે સ્વામી એક સિગરેટ બીડીને તમાકુ પીવાવાળા ને ખાવાવાળા. સ્વામી એક ખોટી વાત છે. મને કે સ્વામી હા વાંચું કહું છું. મેં કે ખોટી વાત છે, હું માનવા તૈયાર નથી. મને કે સ્વામી પૂછો અમારા છોકરાને પૂછો. મેં કે હું માનવા તૈયાર નથી. તમે કોતા કહેતા હોય કે સોસાયટીમાં એક ખાય છે, તમાકુ ખાય છે, બીડી પીવે છે, સિગરેટ પીવે છે, દારૂ પીવે છે, બધી ખોટી વાત છે. મને કે સ્વામી એક મેં કે તમારો છોકરો? કે એના સિવાય બધા. બસ એમ બોલો તમે. તમારો છોકરો, મારા છોકરા સિવાય બધા, એમ બોલો. તમારો છોકરો દારૂ પીવે? કે ના સ્વામી હોતું હોય. ચાય નથી પીતો ને? કોફી? તો કે એ નથી પીતો ને? તમાકુ હતું હશે સ્વામી? એને પાનનો ગલ્લો જોયો છે? પૂછો છે જોયો છે ને ગલ્લો કોઈ દિવસ? કે હોય જ નહીં સ્વામી, પૂછવાની ક્યાં જરૂર છે? સવાલ જ નથી. મારા છોકરા ઉપર મને વિશ્વાસ છે કે મારો છોકરો પાનના ગલ્લે હોય જ નહીં. સ્વામી આનામાં એક લક્ષણ નથી. મેં કીધું હવે આપણે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં કે આ તમારા છોકરામાં આજે સોસાયટીના 200 છોકરા દારૂ પીવે છે, તમાકુ ખાય છે, સિગરેટ પીવે છે, બધા લખણે પૂરા છે. તમારા છોકરામાં એક લક્ષણ નથી. એનું કારણ આ ઘરમાં ટીવી છે એટલે નહીં? ટીવી જોવે છે એમાંથી એ શીખ્યો આવું નહીં? કે ના સ્વામી. તો તમારા છોકરાને તમે નાનપણથી આ શીખવાડ્યું ખરું? કે ના સ્વામી. તારે એના ભાઈબંધોએ આવું શીખવાડ્યું કે તારે આ નહીં કરવાનું એટલે એમને? કે ના સ્વામી. તો કોણે ક્યાંથી શીખ્યો? એટલું મારે જાણવું છે તમારી જોડેથી. એ શીખ્યો ક્યાંથી? આ
એનામાં આટલું સરખું વ્યસન નથી, તમે એનાથી રાજી છો ને, સ્વામી બહુ ખુશ છું કે, તો એ તમારી ખુશીનું કારણ તો તપાસો તમે, કે છોકરામાં આ સંસ્કારો ક્યાંથી આવ્યા? બજારમાંથી વેચાતો લાવ્યો છે? પૂછો તો ખરા. એ કોલેજમાં ભણતો તો ત્યાંથી મળ્યા છે ને સંસ્કારો? મને કે સ્વામી કોલેજના છોકરા તો બધા અયડો હોય, અહીંયા વાંદરા જેવા હોય. મેં કે તમારો છોકરો, મારો છોકરો મણી જેવો છે. એનું કારણ શું? વાંદરા જેવા હોય, અયડો હોય, તમારો છોકરો મણી જેવો છે, એનું કારણ શું? એટલે હાથ જોડીને કે સ્વામી તમે મને બરાબરનો આજ પકડ્યો જ કે બસ મારે તમારી જોડેથી જ કારણ જાણવું છે કે તમારો છોકરો આટલો બધો, તમે જેને જોઈને ખુશ થાઓ છો, તમે તમારા મોઢે કહો છો કે મારો દીકરો મણી જેવો છે, તો એ મણી જેવો છે એનું કારણ શું? કે સ્વામી સંતો, તમે સંતો, અને નાનો હતો ને ત્યારથી સંતોના સંગમાં છે ને, એટલે તો શા માટે તમે એને વિરોધ કરો છો? જેને જોઈને તમે ખુશ થાઓ છો તો એનું કારણ તો તપાસો કે તમારી ખુશીનું કયું કારણ છે. જો એ તમારો છોકરો, હું એને કહી દઉં અત્યારે કે તું તારા પપ્પા ને તારી મમ્મી ખુશ નથી, તું આજથી મંદિર આવવાનું બંધ કરી દે. ચલો એ આને આજથી 10 વર્ષ પહેલાં બંધ કરી દીધું હોત તો તમારો છોકરો 150 ને 200 પંગતમાં હોત કે ન હોત? સ્વામી હોત. એ દારૂ પીતો હોત કે ન પીતો હોત? તો કે સ્વામી પીતો હોત. એ તમાકુ ખાતો હોત કે ન ખાતો હોત? ખાતો હોત. તમે ખુશ છો? તો આજે જ હું ના પાડી દઉં ને એને કહી દઉં કે તું ગલ્લે ઊભો રહેતો થઈ જા, ખબરદાર મંદિર બંધ કરી દે, ઓલું ચાલુ કરી દે. બોલો, કહી દઉં? અમારું માનશે? એના પપ્પાએ ઊભા થઈને ખોળામાં માથું મૂકીને રીતસર પોક મૂકી રડી પડ્યા. મેં કીધું બસ તમને થાય છે પસ્તાવો કે હું તમે ખોટું કરો છો? સ્વામી આજ સુધી હું માફી માગું. છોકરાને પગમાં પડીને માફી માગવા માંડી. છોકરાનો, બેટા મેં આજ સુધી તારી ભૂલ કરી છે, મેં તને ના પાડી, ખોટું કર્યું છે, તું જે કરે છે બરાબર છે. મેં કીધું હવે તમારો વારો, બેહો. જો તમે એમ સમજતા હોય કે આ કરે છે બરાબર છે, તો તમારે બરાબર નથી કરવું. મારે તમને કંઠી પહેરાવી છે, આ ભગવાન સ્વામિનારાયણની પહેરી લીધી. મુક તો આજે એના બાપા, એના મા, આખું ઘર ભગવાન સ્વામિનારાયણના ખરેખર ચુસ્ત સત્સંગી છે. કેવું છે? સંતોની શું જરૂર છે? આ જરૂર છે. આ લોકોમાં પણ કંઈક સુખી થવું હશે. બજારમાં સંસ્કાર વેચાતા નહીં મળે. બજારમાંથી આજનું બજાર, આજની દુનિયા, આજનું કોલેજ, આજની સ્કૂલો, આજનું ટીવી, આજનું ઇન્ટરનેટ, આજની ચેનલો ક્યાં લઈ જશે? આવો જ એક બનેલો એક કિસ્સો 2002ની સાલમાં આપણો વાસના કિશોર મંડળનો એક કિશોર, એની એક ભયંકર આપવી હતી. એક એવી બીના બની ગઈ. બહુ સંસ્કારી છોકરો, નિયમિત નાનો હતો ત્યારથી બાળ મંડળમાં આવતો, કિશોર મંડળમાં આવતો. હું 2000ની સાલ સુધી વાસના સેવા મને બાપજીએ સોંપેલી ત્યાં સુધી મારી જોડે એને એટલું બધું હેત. રોજ આવે તો અડધો કલાક જોડે બેસે જ, સેવા કરે જ, મંદિર વાળે, પોતું કરે. કોલેજમાં એ વખતે આવી ગયેલો, પણ એને એટલું બધું હેત. 2001 પછી સ્વામિનારાયણ ધામ થયું, ત્યાં જવાનું થયું, ગાંધીનગર. અહીંયા સરકાર બદલાઈ ગઈ. સરકાર બદલાણી એટલે સમજ્યા ને, સંતો મહંતો બદલાણા. એટલે મારે કોન્ટેક્ટ લૂઝ થઈ ગયો એની સાથે, એનો કોન્ટેક્ટ મારી સાથે લૂઝ થયો, ઢીલો પડી ગયો. 2002 કે 2003, મને એક્ઝેક્ટ ખબર નથી તારીખની, પણ 2 વર્ષ થયા હશે. એક હકીકત એવી બની, આ છોકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને એને એક કુસંગ લાગુ પડી ગયો, ભયંકર કુસંગ. કોલેજની એક દીકરી સાથે, કે જે દીકરી, એનો પરિવાર સાવ નિમ્ન કક્ષાનો, સંસ્કારે, સમાજમાં, વિચારોથી, જ્ઞાતિથી, બધી રીતે, જેના મા બાપ
એની સમાજમાં કોઈ વેલ્યુ નહીં, સાવ તદ્દન બિનસંસ્કારી કુટુંબ, અને એવી એક દીકરી સાથે એને લફરું થઈ ગયું. આ બંને જણાએ નક્કી કરી નાખ્યું કે આપણે લગ્ન કરી લેવા, એટલે સુધી પહોંચી ગયેલા. ઘરે વાતની ખબર પડી, એના મા બાપ છોકરાનો એકનો એક દીકરો, સુખી ઘરનો દીકરો એટલે કે સત્સંગી, ઘરના સત્સંગીનો દીકરો, એને જીદ લીધી કે હું લગ્ન કરીશ તો અહીંયા જ કરીશ. આના મા બાપ બિચારા રો કકળ કરે, રડે કકળે, ઘણું સમજાવે, છોકરો એકનો બે ના થાય. એક જ જીદ, તમે બધા દેહ મૂકી જશો. એની માને એટેક આવી ગયો, હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તમે બધા મરી જશો તો ભલે, પણ હું આને નહીં છોડું. સગા સંબંધીઓએ સમજાયો, બહુ જ પ્રયત્ન કર્યા, 3 મહિના સુધી. છોકરો કહી દીધું એને છેલ્લે કે 8 દિવસમાં તમે રાજી થઈને જો મારું આ મને ભેળા બળીને કરો તો ઠીક છે, નહીંતર અમે ભાગી જઈશું, કોર્ટ મેરેજ કરી લઈશું. તમે મને કંઈ જ નહીં આપો વારસો તો મારે નથી જોતો. ફ્રન્ટ થઈ ગયો છોકરો. આજનો આ વાતાવરણ છે. સત્સંગીના દીકરામાં પણ આટલો બધો કુસંગ પેસી શકે છે. એનો ઉપાય શું છે આપને બતાવવા માંગુ છું. મુક્તો, આજનો સમય છે, ભયંકર સમય છે. તમારા દીકરા દીકરીઓની સચ કાળજી રાખજો, એટલી 2 હાથ જોડીને આપને પ્રાર્થના કરું છું. મુક્તો, ભલે તમારું ઘર સત્સંગી છે, સંસ્કારી છે, ઘરમાં વાતાવરણ સત્સંગનું છે, પરંતુ બહાર તમારા ઘરમાં રહે છે એના કરતાં બહારના ભયંકર કુસંગના વાતાવરણમાં દીકરા દીકરીઓ વધુ રહે છે. સાંભળજો મુક્તો, અને હલકી વસ્તુ બહુ જલ્દી અંદર પ્રવેશી શકે છે. દર્દને કાઢવું હોય ને એ અઘરું છે, દર્દ પેસી જાય ને સહેલું છે. આ છોકરાનો એવા સંસ્કારી ઘરનો છોકરો, અને છેલ્લી હદે પહોંચી ગયો. એના પપ્પાએ અંતે કોઈએ કહ્યું કે તમે જાઓ સ્વામી પાસે. ગાંધીનગર ફોન આવ્યો, બોલાયા, ખૂબ રડ્યા. મને વાત જાણી એટલું બધું દુઃખ થયું. અરે આ છોકરો, હું સાચું ન માની શકું. આ છોકરો બની શકે જ નહીં. સ્વામી, તમે એક વખત તો બોલાવો, પૂછો જ ખરા સાચું છે ખોટું. 2-3 વર્ષથી માત્ર હું પૂનમે આવું તો જય સ્વામિનારાયણ દૂરથી થતા એટલો જ સંબંધ. બેઠક ઉઠક અમારી સાથે હતી, એ બંધ થઈ ગયેલી. એનું આ પરિણામ હતું. મને પણ એટલું બધું ભયંકર દુઃખ થયું. આ છોકરો આટલી હદે. સાંજે મેં ફોન કર્યો, ફોન ઉપાડ્યો. મેં કીધું, ભાઈ તારું કામ છે, મળવા આવવાનું છે. મને કે સ્વામી અઠવાડિયા પછી આવું તો. અઠવાડિયા પછી નહીં, આજે જ આવવાનું છે. મને કે સ્વામી શું કામ છે? ત્યાં સુધી મને કોઈ દિવસ આવો પ્રશ્ન કર્યો છે કે શું કામ છે? આજે તો પહેલી વખત આવું પૂછે છે કે શું કામ છે? મને કે સ્વામી સોરી, ભૂલ થઈ ગઈ. હું રાત્રે 8 વાગે આવું તારા ટાઈમે, તો ગાંધીનગર આવજે સ્વામિનારાયણ ધામ ઉપર. પેલો આવ્યો, આવીને ઓફિસમાં બારણું ખોલ્યું, બેઠો સામે આવીને. ફક્ત 3 ફૂટનું અમારી વચ્ચે અંતર હતું. હું માત્ર 2 મિનિટ એની સામું જોઈ રહ્યો, એની આંખમાં આંખ પરોવી. તો મારી આંખમાં આંસુ આવી ગયો એને જોઈને. અને જ્યાં આટલો જોયો, એક શબ્દ હું બોલ્યો નથી, પણ આંખમાં આંસુ જોયું ને એટલે પેલો છોકરો એકદમ ઊભો થઈ, ખોળામાં માથું મૂકી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. હાથ જોડીને કે સ્વામી,
હું બધું જોઈ શકીશ, આપની આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી, હું અત્યારે પ્રતિજ્ઞા લઉં છું કે આપ જે ઈચ્છા હોય, જે રુચિ હોય, મહારાજની જે મરજી હોય, મને કહો, આપ કહેશો એમ જ કરીશ, એમ જ કરીશ. અને હાથ જોડીને એટલું જ કહ્યું, જો મહારાજની શું ઈચ્છા છે એવી જાણવાની તારી તૈયારી હોય તો મહારાજની ઈચ્છા છે કે તું આજે જ આ મિનિટે જ જેની સાથે તું સંબંધ બાંધી બેઠો છું એને તું ભૂલી જા, નહીં તો તારી જિંદગીમાં તું હેરાન થઈ જઈશ. તું ભૂલી જા અને એક જ સેકન્ડમાં મૂકતો. મને કે સ્વામી પાણી આપો, મને હાથમાં પાણી આપો. હું આ મિનિટે પ્રતિજ્ઞા કરું છું, તમારા ચરણ ઉપર હાથ મૂકીને હું પ્રતિજ્ઞા કરું છું કે આજ પછી એની સામે જોઈશ નહીં, એની સાથે સંબંધ રાખીશ નહીં. સ્વામી, એ એના રસ્તે, હું મારા રસ્તે. સ્વામી, મને 2 દિવસ માટે પરિસ્થિતિને સમેટવાનો મને ચાન્સ આપો, એક માત્ર 2 દિવસનો સમય આપો. અને 2 દિવસમાં આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ. આજે ખૂબ સુખી છે, એનો પરિવાર સુખી છે, એનું કુટુંબ સુખી છે. અમારા અહીંયા એટલો આનંદ છે કે અમે એ પરિવારને બચાવવામાં નિમિત્ત રૂપ થઈ શક્યા. આપ સૌને એક પ્રશ્ન પૂછો કે મારે એનો ઉપદેશ નથી આપવો પડ્યો, મારે એને બેસાડીને કલાક સમજાવવો નથી પડ્યો, શું કામ કરી ગયું કહેશો? એને આટલું બધું જલ્દી જેની જીદ 1 સેકન્ડમાં છોડી દીધી, એનું કારણ સમજી શકશો આપ? શું કારણ હશે? કલ્પના કરી શકો છો ઉમંગભાઈ? અમારી સાથેનો એક લગાવ, હેત, પ્રીતિ. સંતો સાથેની હેતની શું જરૂર છે, પ્રીતિની શું જરૂર છે, સંતો સાથે એટેચમેન્ટની શું જરૂર છે? તો આ જરૂર છે. તમને તમારા બાળકો માટે વિનંતી કરતો હોઉં છું. એટલે જેટલું વિશેષ એટેચમેન્ટ હશે, સંતો સાથે જેટલા તમે નજીકથી જોડાશો, એટલો તમને આજે અને ભવિષ્યમાં કાયમ ફાયદો જ ફાયદો છે. તો નો લોસ. તમને વઢશે, ક્યારેક 2 શબ્દ કહેશે, કદાચ હાથમાં દંડો લેશે, ક્યાંક તીખા વેણ કહેશે, કડવા શબ્દ કહેશે. શા માટે? એમને કયો સ્વાર્થ છે? તમારી સાથે કયો સ્વાર્થ છે એમને? તો સ્વાર્થ શબ્દને જે દિવસે શ્રીજી મહારાજે અમને અપનાયા ને, તે દિવસે અમારા જીવનમાંથી સ્વાર્થ શબ્દનો ફોર એવર, સદાયને માટે નિકાલ કરી નાખ્યો છે. મુક્તો. અને હજુ જો અમારા જીવનમાં આ સ્વાર્થ શબ્દ હોય તો અમે માત્ર વેશ લીધેલો છે, અમે સાધુ નથી. જો અમારા જીવનમાં સ્વાર્થ હોય તો, વાણીમાં, વિચારમાં, શબ્દમાં, ક્રિયામાં કદીક સ્વાર્થ હોય તો, આપણી કોઈ કલુષિત ભાવનાએ કરીને, દૂષિત બુદ્ધિએ કરીને ક્યારેક આપણને કદાચ ભગવાનને સંતોમાં સ્વાર્થ વૃત્તિ દેખાતી હોય તો એ આપણી આ મેલી અહીંની એ કુબુદ્ધિ છે, સમજજો. મુક્તો એનું પરિણામ છે. અરીસા ઉપર કાળો ડાઘ નથી, અહીં ડાઘ છે ને એ અરીસામાં દેખાય છે. અરીસા સામે તમે ઉભા રહો ને, અહીં જે ડાઘ હોય ને એ અરીસામાં દેખાય. અને તમે અરીસામાં કાચમાં ડાઘ છે એમ કહીને આમાં લૂચ કરો તો કેટલા સમયમાં કાચ ડાઘ નીકળી જાય? આપ સૌને પૂછું છું, કેટલા સમયમાં એ ડાઘ નીકળી જશે? અરીસામાં ડાઘ નથી, ડાઘ અહીં છે ને, અહીં છે ને એટલે સામે દેખાય છે. ભગવાનને સત્પુરુષ તો અરીસા તુલ્ય છે, ટ્રાન્સપરન્ટ જીવન છે એમનું, પારદર્શક જીવન છે એમનું. અને એમાં ડાઘ એ અહીંનો ડાઘ છે, એને લૂછવાનો પ્રયત્ન ન કરો. અહીં લૂછો, અહીં ન લૂછો. ભગવાનને, ભગવાનના સંતોની શું જરૂર છે જીવનમાં? આ જરૂર છે. અને એટલા માટે અમારી વિનંતી છે મુક્તો,
સંતો સાથે તમે એટેચમેન્ટ રાખશો, સંતો ક્યારેય પોતામાં નહીં જોડે, અને પોતામાં જોડે એ સંત નથી, એ સત્પુરુષ નથી. સંતો અંતે તે અહીં જોડાયેલા છે એટલે તમને ત્યાં જ જોડશે. પરંતુ એવો સમય જ્યારે જીવનમાં કોઈ આવી જશે, જ્યારે કોઈ એવી આકરી પળ આવી જશે કે જે પળે ભગવાનને સંત વગર નહીં ચાલે, તમારે પણ નહીં ચાલે, તમારા બાળકોને પણ અમે વિનંતી કરીએ છીએ, તમને તમારા બાળકો માટે. એટલે માટે બાળ મંડળો છે, એટલા માટે કિશોર મંડળો છે, એટલા માટે યુવક મંડળો છે, એટલા માટે સંતોનું વિચરણ છે. એમને કોઈ સ્વાર્થ નથી. તમારા બાળકો સાથે પણ લાભ તમારે લેવાનો છે, બાળકોનો ફાયદો તમને થવાનો છે, અને દાખલો મહેનત સંતો કરે છે. એમને કોઈ સ્વાર્થ નથી. આ ગુરુકુળ ચાલે છે, માની લો અમારે, શું એ કમાણીનું સાધન છે? કેટલું નુકસાન કરીને બાળક પાછળ અમારા મૂર્તિ સ્વામીને પ્રયત્ન કરતા હું જોઈ રહું કે આહા, એટલે આ ફાયદો એના મા બાપને બધો. એ બગડશે તો નુકસાન એના મા બાપને, એ સુધરશે તો ફાયદો એના મા બાપને. અને તમારા બાળકોની ચિંતા સંતો રાખે. મુક્તો એ સંતોના ચરણનું પાણી ધોઈને પી જાવ તો એ ઓછું છે. તમારે એક બાળક તમે સાચવી નથી શકતા હોતા, તમે 1-2 બાળક હોય ને તો 2ને કંટ્રોલ નથી કરી શકતા આજના મા બાપ. અને સંતો શું સ્વાર્થ છે એમને, જે છોડીને આવ્યા છે, પાછી જે લાઈન છોડીને આવ્યા છે. અમારે જિંદગીમાં બાળકો નો વિચાર પણ જીવનમાં નથી આવવાનો, એ રસ્તો મૂકી દીધો છે. અને છતાંય એક જીવોના રૂડા માટે અને ભગવાનના સંસ્કારો એના જીવમાં દ્રઢ કરાવવા માટે, એક ભગવાન આપવા માટે એ પુરુષાર્થ કરે છે, પોતાની જિંદગી ઘસી નાખે છે. હમણાં અમારે 2 દિવસ પહેલાં એક વાત નીકળી હતી કે આ દેશની અંદર કેવું એક બંધારણ છે કે એક ધારાસભ્ય કે એક સંસદ સભ્ય 3 વર્ષ, માત્ર ઓછામાં ઓછા મિનિમમ 3 વર્ષ જો દેશની સેવા કરે, એટલે કે વિધાન ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે એ ચૂંટાયેલો રહે, સત્તા ઉપર રહે, માત્ર 3 વર્ષ. એ દેશની સેવા કરી છે કે પછી સમાજની કરી છે કે એ વાત આપણે અહીંયા ચર્ચા ઉપર નથી લેતા. છતાં પણ એનું પેન્શન ચાલુ થઈ જાય. ક્યાં સુધી? એ મરે ત્યાં સુધી, જીવે ત્યાં સુધી એનું પેન્શન મળે, સરકાર એને પેન્શન આપે. અમને તો ઘણી વખત નવાઈ લાગે છે કે ધન્યવાદ છે આ સંતોને કે જેમણે પોતાની આખી જિંદગી પ્રભુના ચરણે અને સમાજને સોંપી દીધી, છતાંય કોઈ દિવસ એક પૈસો અમે પેન્શન નથી માગ્યું, સરકારને કદી અરજી નથી કરી, કદી અમે પેન્શન માટે અરજી નથી કરી કે નથી અમે ઈચ્છા રાખી. નથી જોતું અમારે દેશનું પેન્શન, નથી અમારે જોતું તમારી પ્રશંસા રૂપી પેન્શન. અમે તો તમારી પાસે એટલું જ માગીએ છીએ ભક્તો, અમે તમારા પૈસાના ભૂખ્યા નથી, અમે પ્રતિષ્ઠાના ભૂખ્યા નથી. અમને જરૂર છે, તમારી પાસે એક જ માગીએ છીએ કે નિસ્વાર્થ ભાવે જેણે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ પ્રભુમાં લીન કરીને વર્તતા હોય, જે ભગવાનના થઈને જીવતા હોય, તો એવા સંતોની સાથે તમે કોઈક આગવી પ્રીતિ કરજો. મુક્તો સાથે હેત એવું કરજો, માં જેવું હેત કરજો, બહુ કામમાં આવશે. મુક્તો બહુ કામમાં આવશે. એવા સંતોની સાથે પ્રીતિ કરજો. જીવનમાં તકલીફ શબ્દ જીવનમાં નહીં રહેવા દે, મુશ્કેલી શબ્દ જીવનમાં નહીં આવવા દે, દુઃખ શબ્દ તમારી ડિક્શનરીમાં કદી નહીં આવે. સલામત થઈ જશો ફોર એવર, સદાયને માટે. મુક્તો સંતોની સાથે, ભગવાનની સાથે જોડાયેલા રહેવા માટે સત્સંગ છે, મંદિરો છે, સંતો છે, તો સદાય સુખ ને સુખ જ છે. મહારાજને, બાપાશ્રી, સદગુરુને, બાપજીની પ્રાર્થના. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.